અત્યારે આપણે આવી ગયા છીએ કે અમે અત્યારે એક એવી જગ્યાએ આવી ગયા છીએ. અમે રાજકોટની અંદર રાજકોટની નજીક વીરપુર તો અમે જોયું જ હતું, અને વીરપુરમાં જલારામ બાપાની દેહથી અન્નક્ષેત્ર ચાલે, લોકો અભ્યાગતો આવે અને તીર્થયાત્રામાં જાય, એ લોકો ભોજન લે. એ પરમ ભક્ત જલારામ બાપાનો એ કાર્ય સિદ્ધાંત હતો. એમના જીવનમાં એમણે શીખ આપી હતી કે જે લોકો આવે તીર્થમાં જાય અને યાત્રા કરે એને ભોજન ફ્રીમાં આપવાનું. પણ અમને તો આજે કનખલની અંદર પણ અમને આ વીરપુર ધામ મળી ગયું છે. એવી અમે એક જગ્યાએ આવેલા છીએ અને જાણીને અમને ખૂબ આશ્ચર્યચકિત અમે થઈ ગયા કે આવી જગ્યાએ જ્યારે રણછોડદાસજી મહારાજ ગુરુદેવ પણ બિરાજે છે અને કનખલમાં આ જલારામની જગ્યા આવેલી છે. તો તમે રઘુવંશી છો કે એ કોઈ જોતું નથી, પણ કંઈક સંસ્થાના અલગ ટાઈપના નિયમો છે અને એ નિયમ પ્રમાણે આપણે ફોલો કરવાનું હોય છે. તો આશ્રમ છે, એના અલગ અલગ નિયમો છે અને આ આશ્રમનું સંચાલન વીરપુર ધામ જલારામ મંદિર દ્વારા કરવામાં આવે છે. તો આપને જાણીને નવાઈ સાથે આશ્ચર્ય લાગશે કે આશ્રમમાં રહેવા માટે એસી રૂમ અને નોન એસી રૂમનો બહુ જ નોમિનલ વ્યક્તિ દીઠનો ચાર્જ છે, પરંતુ અહીંયા જમવાનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અને ભક્તો જ્યારે હરિદ્વાર, ઋષિકેશ, કનખલની તીર્થયાત્રા કરે કે બદ્રી કેદાર ગયા હોય, ચારધામની યાત્રા કરવા ગયા હોય, અને જો કનખલમાં માતૃશ્રી કાંતાબા જલારામ સ્થળ આજે આવેલું છે કનખલમાં, એ તમે કોઈને પૂછો તો પાયલોટ બાબાના આશ્રમથી એકદમ નજીક અને ખૂબ વિશાળ જગ્યા છે. અને લોકો સપ્તાહમાં પણ અહીંયા સપ્તાહના કાર્યક્રમો પણ કરતા હોય છે. અહીંયા શાંતિ જાળવવી બિલકુલ જરૂરી છે, કારણ કે આશ્રમની જગ્યા છે અને રૂમમાંથી બહાર જાઓ ત્યારે લાઇટ પંખા બંધ કરવાના. અને આશ્રમનો જે સમય છે, અહીંયા બાજુમાં એક ઘાટ પણ આવેલો છે, તો ઘાટે નાહવાનું એકદમ સુલભ છે. સવારે 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો ઘાટનો સમય છે. અને લોકો કથા પણ અહીંયા રાખતા હોય છે, તો કથા જ્યારે ચાલુ હોય ત્યારે લાઇટ જાય તો જનરેટરનો ચાર્જ, ડીઝલનો ચાર્જ 3000 રૂપિયા અલગ ચૂકવવાના હોય છે. અને પાન ગુટખા એ ખાવાના નિયમો બિલકુલ તમારે ચુસ્તપણે પાલન કરવાના છે કે કોઈ કચરો, તમને કોઈ વ્યસન હોય તો આ આશ્રમની અંદર તમે રહી શકતા નથી. અને સરકાર માન્ય આધાર કાર્ડ કે તમારા ડોક્યુમેન્ટ આપી અને તમે અહીંયા પ્રવેશ મેળવી શકો છો. તો અત્યારે હું તમને આશ્રમના આ પરિસરનો નજારો બતાવું છું. તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ જે ઘાટ છે, ત્યાં તમે સ્નાન કરવા પણ જઈ શકો છો અને ખૂબ નજીકનું આ વિશાળ સ્થળ છે. તો ત્યાં આવું વિશાળ સંકુલ જલારામ બાપાની કૃપાથી છે. અને હું તમને અત્યારે ઘાટના દર્શન કરવા જઈ રહ્યો છું. પાછળ આટલા બધા આંબા ને આ બધું છે, અને એ ઘાટની જે જગ્યા જે છે એ તમે જોઈ રહ્યો તો તમે અહીંયા ઘાટ ઉપર રહીને સ્નાન કરી શકો. તમારા પરિવારના પિતૃઓના મોક્ષાર્થે તમે ભાગવત સપ્તાહનું પણ અહીંયા આયોજન કરી શકો છો. એનો પર ડેનો ચાર્જ હોય છે. આ ભાગીરથી ગંગા છે, એના વહેણ વહી રહ્યા છે અને ઘાટ આવેલો છે. તો બાંધેલો ઘાટ છે, તો ત્યાં પણ તમે લાભ લઈ શકો છો. તો આવી અદ્ભુત ગ્રીનરીવાળી જગ્યા કનખલમાં આવેલી છે. અને આ કનખલની આ જગ્યાની અંદર તમે જોઈ રહ્યા છો કે એકદમ પ્રાકૃતિક નજારો છે આ જલારામ બાપાની જગ્યા. એટલે અમે તો કાયમ કહીશું, અમે તો રઘુવંશી, એટલે અમને તો ગૌરવ જ હોય જલારામ બાપા ઉપર, સ્વાભાવિક છે. પણ તદ્દન નજીવા દરે કનખલમાં આવી સરસ જગ્યા આવેલી છે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો આ પરિસરનું હું તમને આખું વિહંગ અવલોકન કરાવું છું. અને એ વિહંગ અવલોકનમાં બાજુમાં જે આ ખુલ્લો વિસ્તાર જે છે એ ખૂબ મધુર વાતાવરણ છે. અને આ જે પરિસર છે
એ હું તમને બતાવી રહ્યો છું. અમારી આ નિઃશુલ્ક બિગ મોદી ટીવી ચેનલ છે અને આની ભૂતપૂર્વમાં એક કથા પણ થઈ ગઈ અહીંયા, એનો પણ હું તમને નજારો બતાવી રહ્યો છું. અને અહીંયા ગુલાબના પુષ્પો પણ આ વાટિકા છે નાનકડી, તમે ગુલાબના પુષ્પો જોઈ શકો છો. તો સ્વર્ગસ્થ માતૃશ્રી કાંતામાં સ્મૃતિ ભવન અને ઉપર લખેલું છે જય જલારામ ટ્રસ્ટ વીરપુર સંચાલિત સ્વર્ગસ્થ માતૃશ્રી કાંતામાં સ્મૃતિ ભવન. તો આવું સરસ સ્મૃતિ ભવન છે. અને તમને હું ખાસ એટલા માટે આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરવાનો આગ્રહ કરીશ કે તમે કનખલ ગયા અને તમને ખબર નથી કે મારે ક્યાં ઉતરવું, તો અહીંયા એના મોબાઈલ નંબર પણ આપેલા છે. અને અમારા જલારામ બાપા સ્વર્ગસ્થ માતૃશ્રી કાંતામાં સ્મૃતિ ભવન આશ્રમ અને આ મોબાઈલ નંબર છે એ પણ તમે આ વિડીયો ઉપરથી જોઈ લેજો. તો જય જલારામ વીરપુરના ટ્રસ્ટ સંચાલિત આ સંસ્થાનો તમને પરિચય કરાવ્યો. અને આવું પણ બોર્ડ આપેલું છે, હરિદ્વારની અંદર આ જગ્યા આવેલી છે. તો ભગવાન સર્વનું મંગલ કરે, જલારામ બાપાની સર્વ ઉપર કૃપા રહે. અને ફરીથી આપણે આ જલારામ ટ્રસ્ટની અંદર આ માતૃશ્રી કાંતામાં સ્મૃતિ ભવન આશ્રમ જેમાં અમે ઉતર્યા અને અમને ખૂબ આનંદ રહ્યો અને ખૂબ સાદગીપૂર્ણ જગ્યા છે. પરંતુ ખાસ તો તમને વાત એ કહેવાની છે કે જ્યાં ભગવાન ઢુકડો ક્યાં હોય, જ્યાં અન્ન આપવામાં આવે ત્યાં ભગવાન ઢુકડો, એવું જલારામ બાપા કહેતા. તો અત્યારે આ જગ્યાની અંદર જે ભોજન જે છે એ નિઃશુલ્ક રીતે આપવામાં આવે છે. માત્ર રૂમનો અને પરિસર યુઝ કરો એનો જે ચાર્જ છે. તો ભક્તો ઉપર જલારામ બાપાની કૃપા રહીએ. અને આ વિડીયોને તમારા સુધી શેર કર્યો છે, તમે અન્ય લોકો સુધી શેર કરજો. પહેલા માળે જવા માટે લિફ્ટ છે, ઉપરના માળે પણ રૂમ આવેલા છે. જી ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.